નાની ઉંમર વગરનું ભણી લેવું ને એ પણ ઠીક નહીં. ઉંમર વગરનું જ્ઞાન આવી જાય ને ગઢપણ જલ્દી આવી જાય. બહુ સમજણ પણ નહીં હારી. એવું નહીં માનતા કે ક્યારેક અજ્ઞાની બનવામાં ફાયદો હોય છે અને બધી જગ્યાએ જ્ઞાનનો ઉપયોગ ન કરાય. ક્યાં ક્યાં જ્ઞાનનો ઉપયોગ ન કરાય. તમે બહુ હોશિયાર હો, તમે ભલે હું તો કહું ડૉક્ટર બન્યા હો, વકીલ બન્યા હોય મોટા મોટા, તમે બેરિસ્ટર, તમે કલેક્ટર કેમ નથી, પણ તમારી કલેક્ટરગીરી કે તમારી ડૉક્ટરગીરી કે તમે જે મોટા વ્યાસપીઠ ઉપર બેસીને કથા કેમ ન કરતા હો, પણ તમારા જ્ઞાનનો ઉપયોગ અમુક જગ્યાએ ન કરાય. ક્યાં ક્યાં ન કરાય લખી લો તમારી ડાયરીમાં. ત્યાં હંમેશા અજ્ઞાની થઈ જવું પડે, નાના થઈ જવું પડે. પહેલું, માતા પિતા પાસે ક્યારેય જ્ઞાનનો પ્રયોગ ન કરાય. બોલો હાર હાર. મા બાપની સામે ક્યારેય પોતાની હોશિયારી ન દેખાડાય કે માં હું તો આમ છું. હા, માં ખુશી થાય એટલે કહીએ કે માં હું ડૉક્ટર થઈ ગયો, માં હું કથા કરું, એ વાત અલગ છે. પણ એને શિખામણ આપવા ન જવાય કે તને હું સમજણ પડે આમ કરવું જોઈએ. મહાપાપ છે. જ્ઞાનનો પ્રયોગ મા પાસે બાપ પાસે ન કરાય. મા બાપ પાસે કોઈ દિવસ જ્ઞાન તમારું દાપણ ના કરતા કે હું બહુ ભણ્યો. તમે ભલે આખા ગામને સમજાવતા હો પણ મા પાસે જાઓ એટલે બેસી જ જવાય નીચે. માં તું જે કે માં ગાંડી હોય, ગેલી હોય, ગમે તે હોય, પણ મા એ માં જ, બાપ એ. બીજું, ગુરુજન પાસે, જેણે તમને થોડી ઘણી પણ વિદ્યા અને ગુરુ તરીકે તમે જેને સ્વીકાર, જેની પાસેથી કંઈક લીધું હોય એવા ગુરુજન પાસે ક્યારેય જ્ઞાનનો પ્રયોગ ન કરાય. બોલો હા કે ના? ત્યાં જઈને પછી હોશિયાર ન કરાય. અરે સાહેબ હું તો કલેક્ટર થઈ ગયો, તમારા કરતા આગળ. અરે એણે તને ભણાવ્યો યાર, એણે તને મોટો કર્યો. મહાપાપ છે. ગુરુની આગળ કોઈ દિવસ જ્ઞાનનું દાપણ ન કરાય. મા બાપ આગળ ન કરાય, ગુરુ આગળ ન કરાય. ત્રીજું, નાના બાળકો હોય ને, નાના નાના બાળકો, એની પાસે પોતાની હોશિયારી અને જ્ઞાનનો પ્રયોગ ન કરાય. એ બિચારા નાના નાના ભૂલકા છે, એની પાસે પોતાનો અહંકાર ન ઠલવાય. અને ચોથું કહી દઉં, તમે કહેતા હો તો કહું બેન, કહી દઉં? જવા દઉં, નથી કેવું. ના ના ના, કહેવા જેવું નથી એટલે નથી કેવું. ચોથું, બહુ હોશિયારી ને બહુ જ્ઞાન પોતાની પત્ની આગળ ન કરાય. આવી બને તમારું સાચું. ઘરે જઈને કથા કરાય, ત્યાં તો બેહી જવાય. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તે હે માં જગદંબા. ઘરે જઈને પત્ની આગળ કોઈ દિવસ જ્ઞાન, ગમે તેવા તમે ઓફિસર હો, પોલીસ ખાતામાં તમારો વટ પડતો હોય, આમ આખા જિલ્લામાં તમારી હાંક વાળતી હોય, પણ ઘરવાળીની આગળ જો હોશિયારી કરવા ગયા ને જ્ઞાન વપરાય. બસ આટલી જગ્યાએ જો જ્ઞાન પ્રયોગ કર્યો તો હેરાન થવાનું.